જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કેમિકલ પ્રોપર્ટી ઓફ એમિનો એસિડ, બરાબર, જેની અંદર 2 પોઈન્ટ ભણી ગયા હતા, રિએક્શન ડ્યુ ટુ એમિનો ગ્રુપ, કાર્બોક્સિલિક ગ્રુપ. હવે થર્ડ પોઈન્ટ, રિએક્શન ડ્યુ ટુ both amino and carboxylic group. amino मतलब कि NH2 and carboxylic group मतलब કે COOH ગ્રુપ, બરાબર. મતલબ કે આની અંદર કઈ રીતના રિએક્શન થશે, બંને ગ્રુપ સાથે NH2 અને C ડબલ બોન્ડ ગ્રુપ બંને એક સાથે રિએક્શન કરશે. એમાં ફર્સ્ટ આપણે જોઈએ એક્શન ઓફ હીટ. એક્શન ઓફ હીટ ની અંદર કઈ રીતના હોય તો કે આની અંદર તમારે 2 મોલ એમિનો એસિડ યુઝ કરવાનો, બરાબર. હવે આપણે એમિનો એસિડને આવી રીતના લખતા RCH NH2 C ડબલ બોન્ડ OH, બરાબર, આલ્ફા એમિનો એસિડ. આ જે આલ્ફા એમિનો એસિડને આપણે કઈ રીતના લખીએ તો કે સાયકલ પ્રમાણે આવી રીતના COOH, બરાબર. ત્યારબાદ કોની અટેચમાં છે, કાર્બનના અટેચમાં NH2 એન્ડ R, બરાબર. તો હવે આની રીતના એક્શન ઓફ હીટની અંદર આપણે 2 મોલ ઓફ આલ્ફા એમિનો એસિડ યુઝ કરીએ તો આવી રીતના લખી શકીએ COOH NH2 એન્ડ R. આને શું કહેશું આપણે, આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ કેટલા મોલ લેવાના તો કે 2 મોલ, બરાબર. આ જે આલ્ફા એમિનો સેકન્ડ મોલ કરે અહીંયા NH2 તો આપણે અહીંયા લખીએ હવે NH2 COOH એન્ડ R, બરાબર. તો રિએક્શન આપણા આલ્ફા એમિનો એસિડ થાય. એક્શન ઓફ હીટની અંદર શું, ફક્ત તમારે હીટ આપવાની એન્ડ કન્ડિશન ઇઝ અ ડેલ્ટા કન્ડિશન, બરાબર. તો ડેલ્ટા કન્ડિશનથી અહીંયા વોટરના કેટલા મોલ રિમૂવ થાય તો કે 2 મોલ ઓફ વોટર. 2 મોલ ઓફ વોટર મતલબ કે અહીંયાથી H2 લઈ શકો અને અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી H2 અને અહીંયાથી ઓક્સિજન. તો આવી રીતના આપણે લખી શકીએ -2 મોલ ઓફ H2O, બરાબર. આ રિએક્શનને તમે સાયક્લાઇઝેશન રિએક્શન પણ કહી શકો. તો કઈ રીતના થાય, CO સાથે કોણ અટેચમેન્ટમાં થાય, N એન્ડ H, NH, બાકીનું એઝ ઇટ ઇઝ R, બરાબર. અહીંયા પણ સેમ NH સાથે કોણ અટેચ થાય, CO, NH, બરાબર. અહીંયા નાઇટ્રોજન સાથે કોણ તો કે કાર્બન એન્ડ R, અહીંયા CO, બરાબર. તો આ સાયક્લાઇઝેશન રિએક્શન પણ કહી શકો તમે. સાયક્લાઇઝેશન રિએક્શન આનું નામ કઈ રીતના થાય તો અહીંયાથી આપણે નંબરિંગ આપીએ 1 2, બરાબર. અહીંયા 2 3 4 એન્ડ 5, મતલબ 2 એન્ડ 5 પોઝિશન ઉપર શું આવેલું છે, કીટોન. તો આને કહીશું આપણે 2,5 ડાયકીટો, 2,5 ડાયકીટો પિપેરાઝીન. શું નામ થાય, પિપેરાઝીન. તો આને કહીશું આપણે એક્શન ઓફ હીટ અથવા સાયક્લાઇઝેશન રિએક્શન. સેકન્ડ રિએક્શન આપણે જોઈએ પેપ્ટાઇડ ફોર્મેશન.
પેપ્ટાઇડ ફોર્મેશન અથવા પેપ્ટાઇડ બોન્ડ કોને કહેવામાં આવે? તો કે પેપ્ટાઇડ બોન્ડ અથવા આ પણ કહેવાય પ્રિપરેશન ઓફ ડાયપેપ્ટાઇડ. જે CONH આ જે બોન્ડ બને કહેવાય એને કહેવામાં આવે ડાયપેપ્ટાઇડ. શું કહેવામાં આવે? ડાયપેપ્ટાઇડ. મતલબ ડાયપેપ્ટાઇડ મતલબ અહીંયા કેટલા એમિનો એસિડનો યુઝ કરવાનો? 2 આલ્ફા એમિનો એસિડનો યુઝ કરવાનો. બરાબર, જે 2 આલ્ફા એમિનો એસિડનો યુઝ કરો અને જો CONH બોન્ડ બને તો એને શું કહીશું? ડાયપેપ્ટાઇડ. આને કહેવાય પ્રિપરેશન ઓફ ડાયપેપ્ટાઇડ. તો ફર્સ્ટ શું કરવાનું તમારે? તો કે ફર્સ્ટ તમારે આલ્ફા એમિનો એસિડ યુઝ કરવાનો, CH એન્ડ C ડબલ બોન્ડ OH NH2 અને કહીશું આપણે આલ્ફા એમિનો એસિડ. આ જે આલ્ફા એમિનો એસિડ છે તમારે એનું પ્રોટેક્શન કરવાનું અથવા પ્રોટેક્ટ કરવાનું. કોના વડે પ્રોટેક્ટ કરવાનું? તો કે એસિટાઇલેશન. એસિટાઇલેશન રિએક્શન ક્યાં થશે? ફક્ત એમિનો ગ્રુપ. મતલબ આને કરેલું આપણે એમિનો ગ્રુપને પ્રોટેક્ટ કરેલું કહેવાય. મતલબ કે CH3 COCl. બરાબર, એસિટાઇલ ક્લોરાઇડ. અહીંયાથી ક્લોરિન ને અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય HCl. બરાબર, તો આવું બને કંઈક R CH C ડબલ બોન્ડ OH. અહીંયા બંને હાઇડ્રોજન, એક હાઇડ્રોજન રિમૂવ થયો, લખી શકીએ આપણે NHCOCH3 NHCOCH3. આનું નામ શું થાય? N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ. N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ. બરાબર, મતલબ ફર્સ્ટ શું કરેલું આપણે? એમિનો ગ્રુપને પ્રોટેક્ટ કરેલું. હવે તો કંઈ આપણે ડાયપેપ્ટાઇડ બનાવવાનો છે તો સેકન્ડ મોલ યુઝ કરી નાખો, NH2 CH C ડબલ બોન્ડ OH એન્ડ R. બરાબર, તો આ પણ શું થાય? આ એક આલ્ફા એમિનો એસિડ જ છે, આલ્ફા એમિનો એસિડ. બરાબર, કન્ડિશન ઇઝ અ ડેલ્ટા. તો આની અંદર ખાસ ધ્યાન રાખો, અહીંયાથી OH અને અહીંયાથી H, અહીંયાથી OH અને અહીંયાથી H રિમૂવ શું થાય? તો કે ડેલ્ટા કન્ડિશન અહીંયા યુઝ કરું એટલે રિમૂવ થાય અહીંયા -H2O. બરાબર, તો કઈ રીતના બોન્ડ બને? આવી રીતના આપણે લખી શકીએ R CH NH COCH3. અહીંયા લખીએ આપણે CO અને અહીંયા લખીએ NH. બરાબર, NH. બાકીનું ઇઝ ઇટ ઇઝ CRH C ડબલ બોન્ડ OH. બરાબર, તો ડાયપેપ્ટાઇડ અહીંયા બને. લાસ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું? એસિડિફિકેશન અથવા હાઇડ્રોલિસિસ કરો, H+. તો રિમૂવ શું થશે? એટલી વસ્તુ રિમૂવ થઈ જાય. તો લખી શકીએ R CH, ફક્ત અહીંયા શું વધે? NH2 CO NH R એન્ડ C ડબલ બોન્ડ OH. બરાબર, અહીંયા H હોય. આને શું કહેવાય? CONH ને શું કહેવાય? CONH ને ડાયપેપ્ટાઇડ કહેવામાં આવે, ડાયપેપ્ટાઇડ. તો હતું પ્રિપરેશન અથવા પેપ્ટાઇડ ફોર્મેશન અથવા પ્રિપરેશન ઓફ ડાયપેપ્ટાઇડ, જેની અંદર ડાયપેપ્ટાઇડ શા માટે યુઝ કહેવામાં આવે? તો કે 2 મોલ આપણે શું યુઝ કરેલા? 2 મોલ આલ્ફા એમિનો યુઝ કરેલા છે. થર્ડ રિએક્શન વિથ ફિનાઇલ આઇસોસાયનાઇડ. રિએક્શન વિથ ફિનાઇલ આઇસોસાયનાઇડ. બરાબર, તો આની અંદર કઈ રીતના રિએક્શન થાય? તો સ્ટાર્ટિંગ મોલેક્યુલ તમારે લેવાનો આલ્ફા એમિનો એસિડ R C ડબલ બોન્ડ OH H NH2 આલ્ફા એમિનો એસિડ. અને રિએક્શન કોની સાથે કરવાની તમારે? તો કે રિએક્શન કરવાની તમારે ફિનાઇલ આઇસોસાયનાઇડ, મતલબ કે C6H5 સાયનાઇડ મતલબ CN, આઇસોસાયનાઇડ મતલબ NCO.
આને કહીશું આપણે ફિનાઇલ આઇસોસાયનેટ, ફિનાઇલ આઇસોસાયનેટ, બરાબર. રિએક્શન આપણે યુઝ કરીએ NCO કોની સાથે અટેચ થાય તો કે એમિનો ગ્રુપ છે. અહીંયાથી હાઇડ્રોજન કોની સાથે સાથે આવે તો કે નાઇટ્રોજન સાથે. રિએક્શન આવી રીતના લખીએ આપણે RCH C⋯OH, બરાબર. NH કોની સાથે અટેચ થાય તો કે CO. અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન? 2. એક હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે, સેકન્ડ હાઇડ્રોજન બીજા નાઇટ્રોજન સાથે, તો બની જાય CO NH C6H5. તો આને કહીશું આપણે ફિનાઇલ હાઇડ્રેટોઇક એસિડ, ફિનાઇલ હાઇડ્રેટોઇક એસિડ, બરાબર. આ જે રિએક્શન છે એની લાસ્ટ સ્ટેપની અંદર તમારે એસિડિફિકેશન રિએક્શન કરવું, મતલબ HCl સાથે રિએક્શન કરવું ડેલ્ટા કન્ડિશનમાં. તો રિમૂવ શું થાય તો કે રિમૂવ થાય H2O, બરાબર. કઈ રીતના રિમૂવ થાય એ તમને કહું. અહીંયાથી OH ને અહીંયાથી હાઇડ્રોજન, ખાસ ધ્યાન રાખો, અહીંયાથી OH અને H, અને અંદરો અંદર શું થાય તો કે સાયક્લાઇઝેશન રિએક્શન થાય. તો આવી રીતના લખી શકું હું RCH, બરાબર, NH સાથે કોણ અટેચમેન્ટમાં છે તો કે CO. એવી રીતના અહીંયા પર લખી શકું CO કોની સાથે અટેચમેન્ટમાં થશે? નાઇટ્રોજન સાથે. આ નાઇટ્રોજન કોની સાથે અટેચમાં થશે તો કે કાર્બોનિલ કાર્બન, અને અહીંયા લખી નાખું C6H5, બરાબર. આને કહેવાય ફિનાઇલ હાઇડ્રેશન. શું કહેશું આને આપણે? ફિનાઇલ હાઇડ્રેશન, ફિનાઇલ હાઇડ્રેશન જે આપણે સિન્થેસિસ ઓફ એમિનો એસિડમાં યુઝ કરેલું છે. ઓકે, 4th નંબર રિએક્શન, formation of chelate, formation of ચેલેટ્સ. મતલબ ચેલેટ્સ કમ્પાઉન્ડ કોને કહેવામાં આવે તો કે આલ્ફા એમિનો એસિડ. એમ પણ લખી શકીએ આલ્ફા એમિનો એસિડ react with ટ્રાન્ઝિશન એલિમેન્ટ, બરાબર. ટ્રાન્ઝિશન એલિમેન્ટ તો તમને ખબર છે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ ઓક્સાઇડ. ટ્રાન્ઝિશન એલિમેન્ટના શું બનાવવાના? ઓક્સાઇડ બનાવવાના. ટ્રાન્ઝિશન એલિમેન્ટના ઓક્સાઇડ બનાવવું, અને જે બને એન્ડ ફોર્મ્સ આલ્ફા એમિનો એસિડ સાથે રિએક્શન કરીને જે બને એને શું કહેશું આપણે? ચિલેટ કોમ્પ્લેક્સ, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા હું યુઝ કરું ઇટ રિએક્ટ વિથ કોની સાથે રિએક્ટ કરશું આપણે તો કે ક્યુપ્રિક ઓક્સાઇડની રિએક્શન કોની સાથે તો કે આલ્ફા એમિનો એસિડ સાથે. અને શું બનશે તો કે બ્લુ કલરનો ચિલેટ કોમ્પ્લેક્સ બને. બ્લુ કલર્ડ ચિલેટ કોમ્પ્લેક્સ. તો લખીએ આપણે આલ્ફા એમિનો એસિડ. ફર્સ્ટ એક્શન ઓફ હીટની જેમ જ લખીએ આપણે COOH NH2 R, અને શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડની રિએક્શન કોની સાથે? ટ્રાન્ઝિશન એલિમેન્ટ કયો તો કે ક્યુપ્રિક ઓક્સાઇડ મતલબ Cu+2, બરાબર. અહીંયા Cu+2 આપણે યુઝ કરીએ કોપર સાથે ઓક્સિજન. અહીંયા આપણે વાત કરી ખાલી કોપરની, બરાબર.
प्लस 2 मोल ऑफ अल्फा एमिनो एसिड आर COOH बराबर एंड डेल्टा कंडीशन अब अल्फा एमिनो एसिड था। खास ध्यान रखो अहींयाथी H અને अहींयाथी H हाइड्रोजन हाइड्रोजन रिमूव थाय H प्लस थईने रिमूव थाय तो कॉपर प्लस Cu+2 નું કન્વર્ઝન શેમાં થાય તો કે Cu ની અંદર તો આવી રીતના લખી શકું CO ઓક્સિજન R NH2 बराबर ऑक्सीजन कोनी साथे बाइंड थाय तो के कॉपर साथे नाइट्रोजन तो कोनी साथे थाय तो के कॉपर साथे बराबर एवी ज रीतना अहींया पण थाय सेम ऑक्सीजन CO R NH2 बराबर तो एक प्रकार चिलेट कॉम्प्लेक्स बनी जाए आ चिलेट कॉम्प्लेक्स बने केवा कलर नो तो के ब्लू कलर नो। ओके लास्ट रिएक्शन विथ निनहाइड्रीन बराबर निनहाइड्रीन विषे आपणे लखीए तो निनहाइड्रीन पोते शुं होय तो के निनहाइड्रीन इज अ पावरफुल ऑक्सिडाइजिंग एजेंट मतलब पोते शुं करे ऑक्सिडाइजिंग एजेंट छे। निनहाइड्रीन इज पावरफुल ऑक्सिडाइजिंग एजेंट बराबर कोनो ऑक्सीडेशन करे तो अहींया लखी सके इट कैरी ऑक्सीडेटिव डीकार्बोक्सिलेशन ऑफ अल्फा एमिनो एसिड कार्बोक्सिलेशन ऑफ अल्फा एमिनो एसिड बराबर अल्फा एमिनो एसिड नु ऑक्सिडाइजेशन करशे अने शुं बनावे एंड प्रोड्यूस निनहाइड्रीन थी शुं बनशे एंड प्रोड्यूस अल्फा एमिनो एसिड मांथी कई कई वस्तु छूटी थाय तो डीकार्बोक्सिलेशन थी CO2 प्लस एमोनिया NH3 and aldehyde बराबर तो अहींया आपणे लखीए अल्फा एमिनो एसिड NH2 C=OH आ अल्फा एमिनो एसिड नी रिएक्शन कोनी साथे करवानी निनहाइड्रीन स्ट्रक्चर केवुं बने तो आवी रीतना कार्बन OH and OH आने के आपणे निनहाइड्रीन is a powerful oxidizing agent. The condition is a delta. तो आपणे एवुं कीधुं के अहींयाथी शुं रिमूव थाय तो के आल्डिहाइड कार्बन डाइऑक्साइड एंड एमोनिया तो अहींयाथी खास राखो आ जे OH मांथी एक ऑक्सिजन रिमूव थई जाय अने शेमां
તો કે CO2 સાથે થાય. તો આવી રીતના લખી શકીએ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, OH એન્ડ H. બરાબર. તો આને શું કહેવાય કે અહીંયા નીન હાઇડ્રેટમાં એક ઓક્સિજન ઘટે, મતલબ આને કે શું ઘટેલું કહેવાય, એને કે શું રિડ્યુસ નીન હાઇડ્રીન. બરાબર. પ્લસ કઈ કઈ વસ્તુ પ્રોડ્યુસ થાય તો અહીંયાથી ખાસ યાદ રાખો, એમોનિયા RCHO મતલબ એક આલ્ડીહાઇડ બને, પ્લસ અહીંયાથી રિમૂવ થાય CO2 પ્લસ એમોનિયા NH3. તો આ રિડ્યુસ નીન હાઇડ્રેટની રિએક્શન કોની સાથે કરવાની તો કે એમોનિયા પ્લસ નીન હાઇડ્રેટ. મતલબ આ ટોટલ નીન હાઇડ્રેટના મોલ કેટલા યુઝ થાય તો કે 2 મોલ યુઝ થાય. તો આમ લખી શકીએ આપણે CO કાર્બન, ઓક્સિજન અને H. આને શું કહીશું આપણે રિડ્યુસ નીન હાઇડ્રેટ. રિડ્યુસ નીન હાઇડ્રેટની રિએક્શન કોની સાથે કરવાની તો કે એમોનિયા સાથે. તો આમ લખી શકીએ H નાઇટ્રોજન NH3 ને, એટલે આવી રીતના લખી શકાય H એન્ડ H અને કહીશું એમોનિયા પ્લસ આપણે યુઝ શું થશે અહીંયા યુઝ થશે આપણે નીન હાઇડ્રીન. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, કાર્બન, OH એન્ડ OH અને શું કહેવાય નીન હાઇડ્રીન. બરાબર. આ નીન હાઇડ્રેટની રિએક્શન કોની સાથે કરવાની તો કે આવી રીતના કોમ્પ્લેક્સ બને OH અને H, એટલે શું બને H2O રિમૂવ થાય. અહીંયા પણ સેમ H અને OH રિમૂવ શું થાય H2O. એવી જ રીતના અહીંયા પણ H અને OH રિમૂવ શું થાય H2O. તો ખાસ ધ્યાન રાખો નાઇટ્રોજન 3 વેલેન્સીમાંથી અહીંયાથી HOH એટલે અહીંયા શું આવશે ડબલ બોન્ડ અને અહીંયા શું આવશે સિંગલ બોન્ડ. એટલે આવી રીતના લખી શકીએ આપણે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, કાર્બન અને કાર્બનમાંથી એક જો અહીંયા ધ્યાન રાખો OH એટલે H2O રિમૂવ થયા, પણ H તો છે હજી, તો અહીંયા લખી શકીએ હાઇડ્રોજન. બરાબર. કાર્બન કોની સાથે અટેચ થશે તો કે નાઇટ્રોજન સાથે. આ નાઇટ્રોજન 2 વેલેન્સી હાઇડ્રોજન OH રિમૂવ થઈ એટલે શું અહીંયા આવે ડબલ બોન્ડ અને આવી રીતના બને કાર્બન C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. બરાબર. તો આને કહેવામાં આ જે કમ્પાઉન્ડ બને કેવા કલરનો હોય તો આને કહેવું પર્પલ કલર કોમ્પાઉન્ડ. બરાબર. પર્પલ કલર કમ્પાઉન્ડ. બરાબર. લાસ્ટ સ્ટેપની અંદર શું કરશું આપણે લાસ્ટ સ્ટેપની અંદર અહીંયા આપણે એમોનિયા સાથે રિએક્શન કરશું. જેવી એમોનિયા સાથે રિએક્શન કરો એટલે આ ડબલ બોન્ડનું કન્વર્ઝન ક્યાં થાય અહીંયા થશે અને આ હાઇડ્રોજન કોની સાથે અટેચ થશે એમોનિયા સાથે. મતલબ આવી રીતના લખી શકીએ આપણે કાર્બન કાર્બન. આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય, મતલબ અહીંયા લખીશું ડબલ બોન્ડ કાર્બન
હાઇડ્રોજન કોની સાથે એટેચ થશે તો કે એમોનિયા સાથે. અહીંયા લખી નાખું ONH4 બરાબર. બાકીનું એઝ ઇટ ઇઝ લખો નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન સી ડબલ બોન્ડ ઓક્સિજન સી ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ જે કોમ્પ્લેક્સ બને ને કહેવાય બ્લુ કલર કોમ્પ્લેક્સ. પર્પલમાંથી શેમાં કન્વર્ઝન થઈ જાય બ્લુ કલર્ડ કમ્પાઉન્ડ. બ્લુ કલર કમ્પાઉન્ડ બરાબર. તો આવી રીતના બ્લુ કલરનો કોમ્પ્લેક્સ પણ બની શકે અથવા કમ્પાઉન્ડ પણ બની શકે. તો આ હતું રિએક્શન વિથ નિનહાઇડ્રીન બરાબર. એવી જ રીતના આપણા શરીરની અંદર પણ એમિનો એસિડ આવેલા હોય. જ્યારે નિનહાઇડ્રીનનો સ્પ્રે કરો એટલે આપણા શરીર અથવા આપણા હાથ ઉપર શું આવે તો કે બ્લુ કલરનો કલર દેખાવા માંડે. અસ્તુ.